મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો વાગી ગયા છે સવારના 6:30 અને થંબનેલ જોઈને તો તમને ખબર જ પડી જશે કે અમારે ક્યાં જવાનું છે. તો અમારે જવાનું છે દેવ મોગરા માતાના દર્શન કરવા માટે. જુઓ, આપણે પિકઅપ લઈને જવાની છે. બધા ફેમિલીવાળા છે. પીકુભાઈની માનતા હતી એટલે તે પૂરી કરવા જવાનું છે. તો બધા ફેમિલીવાળા જવાના છે. જો પિકઅપ લઈને મસ્ત બધું રેડી કરતા છે. ના જો જીસુ તૈયાર થઈ ગઈ. ના જો બબ્બુ, નાનું બબ્બુ પણ તૈયાર થઈ ગઈ. ને જો અહીંયા વરસાદ નહીં આવે એમ કરીને એ વરસાદ આવે છે ટાટકું પાંગરાવા માટે પહાડો બી બાંધી દીધો. મસ્ત સામાન મૂકી દીધો છે. અમારે છે ને નીકળવાનો પ્લાન 6 વાગ્યાનો હતો પણ હજુ બધા તૈયાર જ નથી થઈ રહ્યા. 6:30 વાગી ગયા છે. આ જો બધા તૈયાર થઈ ગયા છે. હજી સુમિત લોકો આવી છે, બાકી છે એ લોકો આવવાના. એમ હજી તૈયાર થાય છે બધા. અમારા ઘરેથી છે ને યાર 134 કિલોમીટર છે દેવમોગરા. ને જો મસ્ત મજાનો સૂરજ દાદા પણ ઉગી ગયા છે. આ જુઓ જોરદાર. ને મસ્ત ચકલીઓનો અવાજ આવે છે યાર સવારમાં એકદમ મસ્ત. જો બધી તૈયારી ચાલુ છે. આ બાજુ ભાઈ પણ તૈયાર થઈ ગયો. જો ચાલો ટેમ્પાની પૂજા ચાલુ છે. આ જુઓ મસ્ત પૂજા કરી દી પછી નીકળીએ. ફાઇનલી ગાઈસ બધા આવી ગયા છે. તું બેસો ને આગળ બેસો ને પાછળ. ચલો બેહે જ કરો. જો બધા આવી ગયા છે, બેસવા લાગ્યા છે બધા. આજો માવા લવર છો. બે બોલ બોલ દેતા મોગરા માત કી જય. ગયા છે 7 અને ફાઇનલી બધા રેડી થઈને બેસી ગયા, નીકળી ગયા છે જવા માટે. જય બોલાવ ને, જય બોલો દેવ મોગરા માતા કી જય. જો બધા બેસી ગયા છે ને ફાઇનલી નીકળી ગયા છે. હવે આજો હું બી આવેલા હે. પહોંચી ગયા છે 7:30 અને અમે પહોંચી ગયા છે અત્યારે બાલદા ને ઉભા રાખી ગયા છે અત્યારે મિનરલ વોટર લેવા માટે. જો અહીંથી લેવાનું છે પાણી. તો ચાલો બેરલ લઈ લઈએ. 3-4 લેવાના છે કારણ કે આખો દિવસ જોઈશે, પીવા માટે બી જોઈશે અને પછી રસોઈ બનાવવા માટે પણ જોઈશે, એટલે લઈ લઈએ અહીંથી. અમે પહોંચી ગયા છે અત્યારે માંડવીની આગળ અને ફ્યુલ સ્ટેશન ઉપર રાખ્યા છે. જો ફ્યુલ અપ કરાવી લે. આ જો વાગી ગયા છે 8:10 થઈ ગઈ છે ને અમે પહોંચી ગયા છે અત્યારે માલદા ફાટા. ને જો ચા બ્રેક મારી એક બાકી ચા એક બાકી જો ગરમા ગરમ ચા પી લે મસ્ત મજાની. કારણ કે ચા વગર તો યાર ચાલે જ નહીં. જો બધા ચાય લવર જો અમારતાના.
ગાઈસ વાગી ગયા છે 9:30 અને અમે પહોંચી ગયા છે જો દેવ દરવાણીયા ચોકીદાર. ચાલો તો થોડાક જણ જઈને દર્શન કરી આવીએ ને પછી અહીંયાથી હજુ હવે છે ને કેટલુંક બાકી હવે અહીંથી હે 8 કિલોમીટર હજુ થોડુંક બાકી છે અહીંયાથી. પહેલા અહીંયા દર્શન કરી આવીએ. ચાલો ફૂલ પબ્લિક આવ્યો છે ગાઈસ, ફૂલ પબ્લિક. આ જો એકલા 4 વ્હીલના ટેમ્પા ને એવા. ચાલો તો દર્શન કરવા જઈએ. ગાઈસ વાગી ગયા છે 10:15 અને અમે પહોંચી ગયા છે અત્યારે દેવમોગરા માતાના મંદિરે. તો ચાલો પહેલા તો છે ને દર્શન કરવા જઈએ. જગ્યા જાય છે ભાઈ લોકો શોધવા માટે. પછી જો આ જો દર્શન કરવા જઈએ મંદિર. બતાવો તમને જો બધા આવે છે. જો જો બધા આવતા હે. જો ચાલો તો દર્શન કરવા જઈએ. ગાઈસ બહુ જ મસ્ત એકદમ સરસ દર્શન કરી લીધા છે ને હવે જો બધા આવી ગયા છે અહીંયા નારિયેળ ફોડવા માટે. મસ્ત દર્શન થઈ ગયા કે બા? દર્શન થઈ ગયા ને મસ્ત દર્શન થઈ ગયા કે એકદમ કમ્પ્લીટ આ જો બધા દર્શન કરીને આવી ગયા. પબ્લિક ઓછું હતું એટલે એકદમ મસ્ત શાંતિથી એકદમ સરસ દર્શન થઈ ગયા છે. આ જો દર્શન થઈ ગયા એકદમ મસ્ત. હે વરસાદ નહીં આવે પણ હવે ગરમી લાગવા લાગી છે યાર. બરાબર સવારમાં છે ને આ બાજુ બહુ બધો વરસાદ આવ્યો હતો ને અત્યારે છે ને બહુ જ ગરમી પડી છે યાર. આજો સૂરજ દાદા હા ફૂલ ગરમી લાગતી છે. આજો હે આજો મુર્ગા ગાઈસ વાગી ગયા છે સાંજના 3:30 અને મસ્ત જમી લીધું છે અને જમીને પછી હવે આવી ગયા છે અમે બધા માર્કેટ ફરવા માટે. તો તમને બતાવું માર્કેટ કેવું છે. વાગી ગયા છે 4:15 અને બધા મસ્ત ફરીને આવી ગયા છે. જો બધા આવી ગયા છે ટેમ્પામાં ને હવે જવાનું છે આપણે ઘરે. મસ્ત દર્શન થઈ ગયા છે, મસ્ત ફરી લીધું છે બધું ને જો બધા આવી ગયા છે. જો સાદેરી ઘડી કરતા હે પપ્પા લોકો ને જો બધા બેસી ગયા છે. ચાલો તો હવે છે ને નીકળીએ ઘર તરફ. બોલો દેવમોગરા માતા કી જય. બોલો દેવમોગરા માતા કી જય. વાગી ગયા છે સાંજના 6 અને ફાઇનલી અમે પહોંચી ગયા છે અત્યારે માલદા ફટા અને મસ્ત ગરમા ગરમ ચા પી લે. મસ્ત ફ્રેશ થઈ ગયા ના જો બધા ચાના ગરાડીઓ જો. ચાલો મસ્ત ગરમા ગરમ ચા પી લે. આપણે એવું ફાઇનલી ગાઈસ વાગી ગયા છે સાંજના 7 અને પહોંચી ગયા છે અમે ઘરે. જો બધા ઉતરી ગયા. હું લાવી જઈશું ઢીંગલા. જો બધા ઉતરી ગયા. હા જો મજા આવી ગઈ. જો